મરણની વાત એટલે કરી કે મારા ઉપર એટલું બધું દબાણ હતું અને મને કોઈ વ્યક્તિ એમ કે ચાલ ફટાફટ કર, તો હું શિક્ષક છું, હું સહન ના કરું. હવે સહન ના કરવાનો મતલબ એ થાય કે મહાભારત જેને વાંચ્યું એને ખબર હશે, બરોબર, પૂર્વે આવી ઘટના બની છે અને એક શિક્ષકનો ઇસ્યુ બનેલો, તો એ ધરપકડનો વોરંટ રદ કરાયો યુનિયનોએ. જમીની હકીકત શું છે અને એમનો એવો વિરોધનો મતલબ નથી. એમનું એવું સ્પષ્ટ કેવું છે કે અમે બેઠા છીએ, કામ કરીશું. કામ કરવાની ના નથી, પણ તમે જે રીતે દબાણ કરો છો, જે રીતે ટોર્ચર સિસ્ટમ બનાવો છો, એનો વિરોધ ચોક્કસ રહેશે. નમસ્કાર મિત્રો, ધ ટ્રાયલ ટાઈપ યુટ્યુબ ચેનલ પર આપણે આજે શિક્ષક શ્રી અને કવિશ્રી વિનુ બામણિયા સાહેબની આજે આપણે મુલાકાત કરી રહ્યા છીએ. વિનુભાઈ, સૌથી પહેલા તો SIR કામગીરી જે ચાલી રહી છે અને જે BLO તરીકે જે બોજો પડી રહ્યો છે શિક્ષકોને, અને અત્યારે ઘણા બધા લોકો એને ચર્ચા કરી રહ્યા છે, દરેક ચેનલમાં આ ચાલી રહ્યું હતું, પણ કોઈ શિક્ષક એ અવાજ ઉઠાવી રહ્યો નહોતો કે એ શિક્ષક પોતાની વેદના કહી રહ્યો નહોતો. જી. અને બધા શિક્ષક અંદરો અંદર ચર્ચા કરતા હતા કે હવે બોજો છે. પછી જે થયું અને જે ગુજરાત રાજ્યમાં કદાચ આ ભૂલાય નહીં એવી કહેવાય ને એવી બાબત બની છે કે એક શિક્ષકે એ ના ભરવાનું પગલું ભર્યું અને પછી હાર્ટ એટેકથી, એ દબાણથી એ શિક્ષકોની તબિયત લથડતા એ શિક્ષકોએ જીવ ગુમાવ્યા. વિનુભાઈને એવું તો શું થયું કે એમણે અચાનક એ વિચારીને લાઈવ કર્યું. આપણે જે લાઈવ કર્યું એ આખા રાજ્યમાં વાયરલ થયું. ઘણી બધી ન્યૂઝ ચેનલોથી લઈને કેમ કહેવાય ને કે તમે જે બોલ્યા છો એ ખરેખર હકીકત છે. એટલે એ સ્વાભાવિક છે મિત્રો કે હકીકત જ્યારે આવે અને હકીકત પર જ્યારે કોઈ પોતાની વેદના એ રીતે બિલકુલ કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર આવે તો એ સ્વીકારવી જ પડે અને એટલે સ્વીકાર્ય બની કાયદેસર. બીજું કે વિનુભાઈ વિશે થોડો તમને પરિચય આપું કે CRC તરીકે, શિક્ષક તરીકે અને તમામ જે કામગીરી હોય કે જે ચૂંટણી લક્ષી કામગીરી હોય કે બધી જ કામગીરીઓ પૂરી નિષ્ઠાથી કરેલી છે. ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે, કરે છે, કરે છે. સમાજના લોકો પણ કરે છે, નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા મારા છે. સમાજના જ કરે છે, બીજાને કઈ વાત કે શિક્ષકોને કામ ચોરી કરવી છે, કામ થતું નથી, એટલે આવી બધી વાતો હોય. એ એમનો મત છે. વિનુભાઈ એ પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા હતા, કરી રહ્યા છે. અને એવું એટલું જ નહીં મિત્રો, શિક્ષક તરીકે તો કદાચ બહુ લાંબુ થાય, આપણો જે પોડકાસ્ટ ચર્ચા છે અડધી એમની ઉપલબ્ધિઓ પર પતી જાય. શ્રી વિજય રૂપાણીના હસ્તે એમને પુરસ્કાર પણ મળેલો છે શ્રેષ્ઠ શિક્ષકની કામગીરીનો. તો એમની કામગીરી પર કોઈ સવાલ નથી. યસ. અને જ્યારે સવાલ કરે તોય આપણને કઈ વાદો છે, આપણે એને પૂર્તતા કરવા તૈયાર છીએ. બિલકુલ. ખોટ હોય તો પૂર્તતા થાય ને. હા, આઝાદી છે યાર, કરવા જોઈએ સવાલો, પણ ખોટી રીતે નહીં. એક શિક્ષક બોલી જ ના શકે, એ બોલવો જ ના જોઈએ, અમારી સામે ના બોલે, એ વસ્તુથી થોડી તકલીફ, દિક્કત સમસ્યા છે. મૂળ વાત તો શું છે જયેશભાઈ કે પહેલા તો આપણે માણસ છીએ, સંસાર છે આપણો, ઘર, પરિવાર, સમાજ બધું છે. બિલકુલ. આપણને સમાજનો ડર હોય અને આપણે વિભાગનો ડર હોય કે ભાઈ આપણા ઉપર કોઈ લાંછન લગાવે નહીં. સમસ્યા એ નથી. સમસ્યા એ છે કે શિક્ષકોનો ઇતિહાસ તમે તપાસો. મારે આજે છે ને જે અમુક લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે ને, અમારે ઇતિહાસ બતાવો છે કે જ્યારે આઝાદી મળી આ દેશને, ત્યારના જેટલા પણ કર્મશીલો હતા આઝાદીના મેદાનમાં જે સ્વાહા કરવા માટે પડી આમ મેદાનમાં આવી ગયેલા ને, એમ કે ભાઈ જાન તો જાન, જાય તો જાય, આઝાદી મેળવી છે. એવા સમયે જે મેદાનમાં આવેલા ને એ બધા શિક્ષકો હતા, મોટા ભાગના શિક્ષકો હતા. બીજી વસ્તુ, જે લોકો અવાજ ઉઠાવતા હતા ને એ પણ શિક્ષકો હતા. તમે ઇતિહાસ તપાસો તો ખબર પડે તમને કે ભાઈ પત્રકારો પણ શિક્ષકો હતા. પત્રકારત્વનું કામ શિક્ષકોએ કરેલું છે. આઝાદીમાં આંદોલનમાં પણ શિક્ષકો જોડાયેલા છે. લોકોનું જાગૃતિનું કામ પણ એમણે કર્યું છે અને આઝાદી મળ્યા પછી પણ જે કરવાનું બધું એમણે કર્યું છે. સવાલ એ નથી કે ભાઈ શિક્ષકોને તકલીફ ક્યાં પડે છે. સવાલ એ છે કે શિક્ષકોને એવું એક પ્રકારનું વ્યૂહાત્મક વાતાવરણ રચીને એમાં નાખી દેવાનું, એટલે એમાંથી બહાર જ ના નીકળે. પ્રશ્ન અહીંયા છે. એટલે સરળીકરણ એ લોકોને આવડતું જ નથી. અને બોલે શિક્ષક તો કોઈ પણ શિક્ષક ની એની કોઈ પણ ખાતાનો કર્મચારી હોય એની આગળ એક કાયદો લાગુ પડે છે કે સેવા શિસ્તનો નિયમ. આ મોટું હથિયાર છે તંત્ર માટે, કર્મચારી ઉપર નાખવાનું. આ બ્રહ્માસ્ત્ર છે કે એને ફેંકો એટલે કર્મચારી બોબડો, બેરલ, લંગડો થઈ જાય, એની હમ અવાજ જ ના ઉઠા. એટલે પહેલી વાત તો એ છે કે આ જે નિયમ છે સેવા શિસ્તના નિયમ, કોઈ પણ સરકારી કર્મચારી અમે હથિયાર તરીકે ઉગામવામાં આવતા હોય, પ્રયોજવામાં આવતા હોય, તો એ કાયદાનું નવેસરથી પરિશીલન કરવું પડે, એટલે એમાં ફેરફારો કરવા પડે, તો જ કદાચ આ પરિણામ સારું મળે. બાકી એક સરકારી નોકર
બધા સરકારી નોકર છો, હા એ કોઈ પણ હોદ્દા ઉપર હોય, એ હા. શિક્ષક હોય, પ્રોફેસર હોય કે કલેક્ટર હોય, હા સરકારના માટે તો બધા નોકર છે. બિલકુલ. તો એક નોકર, મોટો નોકર બીજા નોકર ઉપર દબાણ ના કરી શકે. એક નોકર બીજા નોકરને એમ ના કે રાત્રે 12 વાગે તું કામ કર. કામ કર તો વળતર આપો, એના નિયમોને અનુસરો. તમે ભારતનો કાયદો કઈ છે બિલકુલ. જોયો તમે? મેં કાલે રાત્રે એ સંશોધન કર્યું છે. હા. હું અહીંયા ગાડી ફરવા ગયેલો ચાલતો ચાલતો, હમ. તો મને એક બે કર્મચારી મળે. મને કે સાહેબ તમારી વેદનાને તમે વાત આપી, તમે અગ્રેસિવ થઈને મરણની વાત કરી. મરણની વાત એટલે કરી કે મારા ઉપર એટલું બધું દબાણ હતું, અને મને કોઈ વ્યક્તિ એમ કે ચાલ ફટાફટ કર, તો હું શિક્ષક છું, હું સહન ના કરું. હવે સહન ના કરવાનો મતલબ એ થાય કે મહાભારત જેણે વાંચ્યું એને ખબર હશે કે મહાભારતમાં એક પ્રસંગ એવો બને છે. હા. સાંભળજો બધા કાન ખોલીને, નેતાઓ અને તંત્ર ખાસ સાંભળજો, જો તમે શાસ્ત્રમાં માનતા હોય તો. બિલકુલ, બરાબર. બિલકુલ. મહાભારતમાં એક વાત એવી છે કે યુધિષ્ઠિરને અર્જુનને બધા એક સમયે ગાળો નક્કી કરેલો હોય છે કે એ 5 લોકો એક સ્ત્રીના પતિ છે, દ્રૌપદીના, અને એ નિયમ પ્રમાણે એ લોકો સંસાર જીવતા હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિ જો નિયમ ભંગ કરે, બરોબર છે, તો એને વનવાસ લેવો પડે 1 વર્ષનો. હવે બને એવું છે કે યુધિષ્ઠિર દ્રૌપદી જોડે એના નિવાસમાં હોય છે, અને કોઈ ઘટના બને છે તો અર્જુન એના હથિયાર લેવા જાય છે, અને હથિયાર લેવા જાય એટલે નિયમનો ભંગ થાય છે. એટલે હથિયાર લેવા માટે, બીજાની જાન બચાવવા માટે એને નિયમ તોડી અને હથિયાર લીધા. તો શરત મુજબ કેવું હતું કે ભાઈ આને વનમાં જવું પડે. તો આ નીતિ અને શરત કહેવાય. એનો ભંગ કદી ના થાય, ને કરો તો એને અનુસરવું પડે એમ. તો આવી વસ્તુને આ લોકો સમજતા નથી કે ભાઈ તમે એને કઈ રીતે લો છો. કાયદો પણ એવું કહે છે કે શિક્ષકો ઉપર પ્રતાડના ન હોવી જોઈએ. બરાબર. હવે શિક્ષકનું મુખ્ય કામ તો એના વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, કાયદેસર શાળા સાથે જોડાયેલું એનું કામ છે. આ એક એવી કામગીરી છે કે જે રાષ્ટ્રીય કામગીરીના નામે એને આપી છે, થોપવામાં આવી છે. થોપવામાં આવી છે. આવી નથી, થોપવામાં આવી છે. હા, તો પછી શિક્ષણવિદો જે છે ને, હા એમણે જે કરવાનું છે નથી કરતા. બિલકુલ. બધું જ અહીં લાઈન નાખી દેવાનું, પ્રયોગો પણ અહીં કરવાના. એક દલીલ એવી છે. પ્રાથમિકમાં જ કેમ બધું? હા, એક બીજા નથી? હાઈસ્કૂલો છે, પ્રાઇવેટ છે, ખાનગી છે, તે પ્રયોગો કરો. બિલકુલ. એક દલીલ અમારા ઉપર જ બધા પ્રયોગો કરવાના, ખતરા કરવાના. લઈ ખાધું છે મેં. બિલકુલ, બિલકુલ. હે? એક દલીલ એવી આવી છે કે જો રાષ્ટ્રીય કામગીરી છે તો વિદ્યાર્થીઓને ભણાવવું, દેશનું ઘડતર કરવું, એનાથી મોટી રાષ્ટ્રીય કામગીરી બીજી કઈ હોઈ શકે? એક રાષ્ટ્રીય કામગીરીને બગાડીને કે એને નેવે મૂકીને બીજી રાષ્ટ્રીય કામગીરી કરવી, આવો એક તર્ક આવી રહ્યો છે. 100% તર્ક એ સાચો છે એમનો. આપણે રાષ્ટ્રીય કામગીરીના ખિલાફ નથી. પહેલી વાત તો એ, મેં કોઈ જગ્યાએ કામનો વિરોધ નથી કર્યો. કેમ કે હું 2004 થી આ પ્રક્રિયા જોડે સંકળાયેલો છું. 2003માં મેં ચૂંટણીનો પહેલો અનુભવ કરેલો છે, અને ત્યારથી આજ લગી એવી એક પણ પ્રક્રિયા નહીં હોય ચૂંટણીની કે મેં કામ ના કર્યું હોય. અને જો અન્યાય થયો ને તો વિનુ બોમણે અવાજ ઉઠાવ્યા છે, ભલે બીજા શિક્ષકો બંધ હોય. ચૂંટણીના કામગીરીમાં પણ 2003માં નવો હતો, અને દેવગઢ બારિયામાં એક ઘટના બનેલી. હું પોલિંગ ઓફિસર હતો, મારા ઉપર અધિકારી હતા, ને અમે 2 જણા એ બાજુના નવા શિક્ષકો, વિદ્યા સહાયકો એમ. તો અમારા ભાગ્ય અમને ખાવાનું મળ્યું છે કે નહીં, તો અમારા ભાગ્ય સવારમાં ચા અને બિસ્કિટ હતી. હવે મારી જોડે જે ભાઈ હતા ટીચર, એ બિચારા બીમાર હતા. મને કે વિનુ તું એક બિસ્કિટ ને ચાલે તું આવજે. આ ઘટના બહુ જોરદાર છો, સાંભળજો. એ અધિકારી તો નિવૃત્ત થઈ ગયા છે, પણ બન્યું એવું કે એ અધિકારી કોઈ હતા પ્રાંત ઓફિસર, એમણે મને જોઈને એમ કે તું શું કર્યું છે? મેં શું કર્યું સાહેબ? તો કે તે એકની જગ્યાએ 2 બિસ્કિટ કેમ લીધા? મેં 2 ની 4 પણ લઉં, મારા ભૂખનો સવાલ. બરાબર, એ મારો વિષય છે. તમને સરકાર આપતી નથી પૈસા, બરાબર. એમણે મારા બિસ્કિટ હાથમાંથી લઈ લીધો અને ચા એ લઈ લીધી. મેં કહ્યું મારે તમારું કશું જોઈતું નથી, પણ જો મોકો મળશે તો વસૂલ કરી નાખી. હવે નસીબ એમનું ખરાબ, સાંભળ્યું? નસીબ એમનું ખરાબ કામ. મેં તો ચા ને નાસ્તા વગર રહ્યા, પણ સાંજે જમવાનું એ લોકોએ ખરાબ આલ્યું. અમે બીજા તાલુકામાંથી સ્થળાંતર કરીને ચૂંટણીમાં આવેલા, અમારા ભાગનું તો મળવું જ જોઈએ. સાંજે ખરાબ જમવાનું આલ્યું એટલે હોબાળો થયો. એટલે હું એ જમાનામાં મીડિયાનો ખાસ માણસ, બરાબર. નોકરી કરતો તારે, હું પત્રકાર હતો, નતો તારે. એટલે મીડિયા જોડે આપણો કોન્ટેક્ટ, એટલે સીધો નીલ સોની નામના એક પત્રકારને મળે. મેં એમને કહ્યું, મેં કહ્યું સાહેબ આ એક ઘટના છે, તમે છાપશો? મને કે વિનુભાઈ રહેવા દો ને યાર, બહુ મોટો ઇસ્યુ થશે. મેં કહ્યું જો એ ઇસ્યુ થવો જોઈએ, કેમ કે હું ભૂખી રહ્યો છું, મારો ભાઈ એક શિક્ષક ભૂખી રહ્યો છે. એમને ખબર પડી છે કે ચૂંટણી પંચ જો તમને રૂપિયા આલતી હોય તો શિક્ષકો ભૂખે ના મરવા જોઈએ. તો સાંજે હોબાળો થયો ને પછી એ ભાઈએ માફી માંગી અધિકારી, અને પાણીની વ્યવસ્થા નથી તો 3જા માળે ડોલ લઈને જાતે ચડેલા, અને મને કગરેક સાહેબ મારો આ છેલ્લી ટર્મ છે, રિટાયર થવાના 6 મહિના બાકી છે, માફ કરો. તો આપણે માફ કરી દીધા, અને મીડિયાને કંઈક ના છાપશું. આ રિયલ ઘટના છે, આજની વાત નથી, વિદ્રોહ ત્યારનો છે, બરોબર છે. શિક્ષક કોઈ ગુલામ થોડો છે એમનો, તો ઉપરથી અધિકારી આપણને ટેડ કહી જાય.
અને એક અધિકારી તરીકે શિક્ષક એમનું એનું સન્માન વર્તન તો કરે છે. બરાબર હોવું તો જોઈએ ને. આપણે આ અધિકારી અધિકારીએ પણ શિક્ષકનું સન્માન હા, રાખવું એમનું સન્માન એ સન્માન તો આપણું નહીં, આપણે કૂતરા બલાડા છીએ. બિલકુલ. ટીચર એટલે આ પાયો ત્યાંથી શરૂઆત થાય. હમ. એક પ્રાઇમરી શિક્ષક, હું તો કહું બાલવાટિકા કે બાલ મંદિર, ત્યાંથી ગુરુજી જે સેવા આપે છે એ સેવાના કારણે એક સામાન્ય બાળક, નાનું બાળક હમ. એ તૈયાર થતું 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 રાષ્ટ્રપતિ સુધી પહોંચે છે અને ક્લાસ 1 સુપર ક્લાસ 1 ઓફિસર સુધી પહોંચે છે. તો એ બધા તમે અહીંથી પસાર થયા છો ભાઈ, અને તમે ટીચર ઉપર પેલી આપતકાલીન સ્થિતિ જેવો ભાર નાખો છો. હે? અને આ એમને ઉપરથી જે તે દબાણ થોડું દબાણ હોય અધિકારી પર. એમને હોય, આપણે માનીએ છીએ. હા, આપણે માનીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે આ હદે તમે જાઓ કે એને રાત્રે 12 વાગ્યા સુધી તમે એમ નહીં જયેશભાઈ, અમે કામ કરવાની ક્યારે ના નથી પાડી. હમ. બરાબર, અમે ટાઈમ માંગ્યો છે, મુદતો માંગે છે. આમણે શું કર્યું તમને ઘટના કહું. આમણે પહેલા તો કામગીરી થોપી દીધી, એક મિટિંગ કરી. પહેલી જ મિટિંગમાં સંઘ વતી, હું જિલ્લા કારોબારી સંઘનો સદસ્ય છું, હમ. સંઘ વતી મેં એમને નિવેદન કર્યું કે મેં કહ્યું સાહેબ, પહેલી વાત તો કે શિક્ષકો નોટિસ નહીં આપવાની. હમ. બરાબર, હમ. પૂર્વે આવી ઘટના બની છે હમ. અને એક શિક્ષકનો ઇસ્યુ બનેલો, તો એ ધરપકડનો વોરંટ રદ કરાયો યુનિયનોએ. હમ. તો પહેલી વાત તો એક નોટિસ નહીં મળી જોઈએ. તમે 3 વખત એને જાણ કરો, ના કરો તો નોટિસ આપો. નોટિસનો એક ખુલાસો સાચી રીતે ના આપે અને ગોર ગોર ફેરવે તો તમે એની ધરપકડની વાત કરજો, બાકી ના કરતા. એમને ખબર નહીં હોય કે વિનુભાઈ બોલે કોણ બોલે. એક આખા પંચમહાલના મીડિયા તરીકે એવું હવે બોલ્યો સાહેબ, એમને. આ કામગીરીમાં જે અડચણ આવી રહી છે, કઈ અડચણો આવી રહી છે એ થોડું કહો. અડચણમાં મૂળ સમસ્યા એ છે કે ભાઈ, શરૂઆતમાં તબક્કામાં શિક્ષકોને એમ કહેવામાં આવ્યું કે તમે સ્કૂલમાં ભણાવો. હમ. એટલે શિક્ષક શું કરે, 11 થી 5 ભણાવે, સવારે ઉઠીને એકાદ કલાક મોહલ્લામાં જાય, પછી સાંજે જાય. હવે શહેરી વિસ્તારની સમસ્યા કે કોઈ બી વિસ્તારની, આપણે કોઈનો દરવાજો ખટખટાઈને અંદર ના જઈ શકીએ. હા. બરાબર, હા. જઈને જે પ્રેમથી લઈ લઈએ, આટલું જ થાય. ભાઈ, પછી એમને ખબર પડી કે આટલું ટફ છે, તેમણે અઘરું છે, તેમણે સૂચના આપી કે ભાઈ શિક્ષકોને 2-3 કલાક જવા દેવા. બરાબર, તોય બી પછી એનો એમને કોઈ ટફ. પરિપત્ર લેટર થયેલો કે નહીં? એ લેટર જવા દેવા એવો લેટર? નહીં, એ લેટરમાં શું હતું કે પહેલા ખાલી માત્ર પ્રાંત ઓફિસર સાહેબે એક લેટર કરેલો, અને એ લેટરમાં અમને વિશ્વાસ નતો. હમ. વિશ્વાસ એટલા માટે નહીં કે અમે કોના કર્મચારી, તો શિક્ષણ વિભાગના. હમ. અમને આદેશ કોણ આપે? શિક્ષણ વિભાગ આપે. હમ. જ્યાં સુધી અમારા ડીપીઓ શ્રી આદેશ ના આપે ત્યાં સુધી અમે અમારું સ્થળ છોડી ના શકીએ. બિલકુલ. હે, બિલકુલ. તો પછી એમણે જ્યારે આદેશ આપ્યો ને પછી અસલ કામ તો શરૂ થયું ને. મતલબ અને આટલો હા, સમય સુધી તો ફેલ, બધું ફેલ, નિષ્ફળ. ઓ મિત્રો જો મૂળ સમસ્યા છે. હા. અને તંત્ર એમ કે છે, એ જ ગાળાની વાત કરું કે જ્યારે ડોર ટુ ડોર અમારે સબમિટ કરવાના હતા ને ફોર્મ આપવાના હતા લોકોને, તો તંત્ર એમ કે છે કે રાતોરાત તમે ઓનલાઈન બતાવી દો, કામગીરી શ્રેષ્ઠ છે. અચ્છા. અરે આ તો કઈ નિર્ણય છે? અને પછી તમે પાછા ટ્રેસ આલો કે આ કામ દાડાના 200, દાડાના 50, દાડાના 100, અને ચપટી વગાડતા મામલતદાર બેન એમ કે આજે તો જોઈએ જ. કયા અને કોર્ટના કાનૂન નિયમ મુજબ બોલે? આ શું લોકશાહી છે? અને મગજ થઈ ગયું મારું. એની સમસ્યા, જે ફોર્મ ભરવાની સમસ્યા એ કઈ? તો અઘરામ અઘરી છે. જો એક કાલે મારે ત્યાં એક પ્રોફેસર આલા, મજાક નહીં કરતો, ખોટું ના લાગે, તમે અધ્યાપક છો, અરે બરાબર છે, આપણે માણસ છીએ, હા. પછી બધું છીએ. હવે એ 15 દાડાથી ફોર્મ લઈને ફરે છે. મન કે વિનુભાઈ હાડું ફોર્મ ભરાતું નથી ને તમારો ઇસ્યુ મોટો થઈ ગયો છે, લોકો તમારા ઘેર આવશે, હું આવું, કહી જાઉં. બીજા જૂથના લોકો અહીંયા આવે છે ફોર્મ ભરાવા કે વિનુભાઈ, અને આજ બીએલઓ છે ગોધરામ, બીજા નથી, વિનુભાઈ છે એમ. તે બીજા ભાગના પણ આવે છે, હું મદદ કરું છું. વાહ. તો એમને મેં ફોર્મ ભરી આપ્યું. અને તમે વિચારો કે પ્રોફેસર લેવલનો માણસ જો એને તકલીફ થતી હોય તો થતી સામાન્ય હોય માણસને તો તમે ટ્રેનિંગ જ નથી આલી. પહેલી વાત, ટ્રેનિંગમાં એ લોચા થયેલા, ટ્રેનિંગમાં પૂરેપૂરું પ્રોપર જ્ઞાન નથી આપ્યું. બરાબર છે, પ્રોપર અમને જ નથી સમજણ પડી તો અમે લોકોને કઈ રીતે હાલ. અને છતાંય અમે સમજી, સોશિયલ મીડિયા થ્રુ સમજ્યા છે, યુટ્યુબ ચેનલો થ્રુ સમજ્યા છે. અડધા કલાકની ટ્રેનિંગમાં ભલું ના થાય. બરાબર, અને એ બી વિશ્વસનીય ટ્રેનિંગ એમાં જેને આપ્યો ત્યાંથી શીખ્યા. એમાં 2002 થી જે જોઈએ છે ખરાઈ કરી, એ શું પ્રશ્ન છે? એ સૌથી મોટી સમસ્યા એ છે કે 2002 ની વિગતો લોકોને મળતી નથી. એ માત્ર ને માત્ર છે ને પીડીએફ સ્વરૂપે લોકોએ મૂકે છે ઓનલાઈન. એટલે તમે ધારો કે પંચમહાલ છે તો પંચમહાલ જોવાનું, પછી જિલ્લા, પછી તાલુકા, પછી ગામનું નામ, અને એ રીતે માણસ થાકી જાય. ખરેખર તો એવું હોવું છે કે ભાઈ આ એક યાદી છે ને. મારે એક બહુ મોટા પત્રકાર મિત્ર છે અમદાવાદના, એમણે મને કહ્યું કે વિનુભાઈ આ યાદીનું એક જ સોલ્યુશન છે, આ પીડીએફ ને વર્ડમાં કન્વર્ટ કરી નાખો અને એક્સેલમાં નાખી દો, તો એ કોઈ પણ ઓટોમેટિક શોધી કાઢે. એમ તમારે પ્રોવાઈડ જ નથી કરવું પેલા તો. હા, એમણે આપી છે યાદી, નથી આપી એવું નહીં. બીએલઓ ની યાદી એના ભાગની આપી છે, પણ બીજા ભાગમાં જે લોકો સ્થળાંતર કરીને ગયા આયા એમને આપણે ક્યાં શોધવા? અને દરેક જે જોડે- ફોર્મ ભરે છે એ લોકો બધા કમ્પ્લીટ ફૂલફિલ કરે છે? એ લોકો તો ઘણી ભૂલો કરે છે.
મેં એક વ્યક્તિ જોડે ફોર્મ ભરાવડાયેલું, બહુ મોટા નામી ડોક્ટર છે, આપણે નામ ના લેવાય, એમની જોડે આખું ફોર્મ એમણે અંગ્રેજીમાં ભરી દીધું. હવે એમનું ના ના કહી શકું. પછી મેં એમને એમ કીધું કે દાદા 2002 ની વિગત તો લખવી પડે. તો એ 2002 ની વિગતો પણ એમણે ખોટી ભરેલી. તો મેં કહું લાવો વાઇટર મારીને ચેક કરું. નહીં, મારામાં ફેરફાર નહીં કરવાનો. તો બી મેં કરાવ્યું. મેં કહું દાદા આટલું નહીં કરો ને તો ભૂલ પડશે. તો આ સમસ્યાઓ તો બધે છે. મતલબ જે કામગીરી કરી રહ્યા છે શિક્ષક મિત્રો યાદ જ છે, ના મળે એમને તો. બંને બાજુથી બધી રીતે એમને એ સ્ટ્રગલ પડી રહી અઘરું છે. છે. તો આ કામગીરીને થોડો સમય આપવો જોઈએ, એને ફેઝ પ્રમાણે પણ કરી શકાય કે પહેલા ફેઝમાં આટલો ટાર્ગેટ, બીજા ફેઝમાં, ત્રીજા ફેઝમાં, અને એ સમયગાળામાં આપણે આગળ વધવું જોઈએ. કોઈ પણ કામગીરી આવે છે મિત્રો તો તબક્કા હોય એના. એના તબક્કા હોય, એની એક Planning management હોય. પ્લાનિંગ હોય. આ તો સીધું આવ્યું એવું માથે ફેંકી મારી દેવાનું, માથે જ મારો. આનાથી બહુ પ્રશ્નો થઈ ગયા છે. ખરેખર તો કેવું છે જયેશભાઈ, હમ, કે આપણે કોઈનો અનાદર નથી કરી શકતા. હમ, કર્મચારી છીએ આપણે ને, ગુરુજીઓ છે. હમ, કર્મચારી ભૂલી જાઓ, તમે શિક્ષક છો એટલે દબે તમામનો આદર કરશો. હમ, બરોબર. હમ. ઉપર જે લોકો બેઠા છે ને, એ બહુ નોલેજેબલ લોકો બેઠા છે. બિલકુલ. સરકાર નેતાઓ નથી ચલાવતા, સમજો. પહેલી વાત. અધિકારીઓ જ છે બધા, સચિવો ચલાવે છે. સચિવો, તો અધિકારી. એ સચિવોના દિમાગમાં ઘૂસતું નહીં હોય કે પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ. આ સીધો પ્રહાર છે એમના પર મારો. તમે તઈ બેઠા શું કરવા? તમે લાખો કરોડો નો પગાર લો છો ને, બિલકુલ. તમારી પાછળ કેટલા પેલા મૂકેલા છે, આખી ટીમ. તમે સચિવાલયમાં ગયા છો? હું ગયો છું. હું કોલેજ કરતો તારે ગયેલો છું. એમની જોડે તો બહુ મોટો બરાબર. સ્ટાફ હોય, બધું એક બધું જ હોય એમની પાસે. એક રિંગ વગાડે એટલે બધું તો હાજર થાય. પહેલી એક્શન તો સચિવો ઉપર લો કે તમારું પ્લાનિંગ અને મેનેજમેન્ટ ગલત છે એટલે શિક્ષકો હેરાન થયા છે. બિલકુલ. બરાબર. ચૂંટણી પંચની આખી શાખા છે, એને ડેવલપ કરો, એનો એક અલગ વિભાગ બનાવો અને ભરતી એમાં કરવી જોઈએ. હા. ભરતી કરો. અરે ભરતી માણસ કરો. ખૂટતા હોય તો ભરતી અને કરી દો. ના મળે તમે છીએ જ, ના નથી. ભલભલી ચૂંટણી એમ ચપટીમાં ખોલી નાખેલી. ભલભલા ચૂંટણીના કામ ના, કરે. શિક્ષકોએ જ્યારે એ તો- લોકો થાકે ને તારા મેં આવીએ. બિલકુલ. એક વખતે એમણે એવું કરેલું, સાંભળો. હા. ગોધરાની ગઈ પંચાયતી ચૂંટણીમાં એમણે એવું કરેલું, અમારા યુનિયનની રજૂઆત કરી હશે એટલે અમને રાખ્યા નહીં કે ભાઈ બહાર પડે એમ. તો બેલેટની ગણતરી હતી. હમ. હવે બેલેટ થી બીજા કર્મચારીઓને રોકેલા એમણે. 2 વાગ્યા સુધી રિઝલ્ટ ના મળે એટલે હોબાળો થયો, બહુ મોટો હોબાળો. મીડિયામાં આવીને બધું રમણ ભમણ થયું એમ. એટલે ઓન ધ સ્પોટ એ વખતે મારા સોલંકી સાહેબ હતા તાકેની, મને ફોન કરે, મને કે વિનુ આવા 50-60 જણા જોઈએ સાહેબ, તમે આદેશ કરો ને, તમારા નામથી બતાવશે, બાકી દાદાગીરી કે ચરબી કરશો તો નહીં આવી. કેમ કે હાલે પછી સાંભળો, બપોરે 2 વાગે અમારા હુકમ થયા હા. 150-200 માણસના. હા. પછી મેં કીધું એક શરત અમારી, મેં કીધું અમારું ટેબલ અલગ જોઈએ, અમારું ખાનું અલગ જોઈએ, હા. અને દર 2 કલાકે ગરમ ગરમ ચા, એ બી મહાકાળી ની, અહીંની નહીં, બરાબર, અને બિસ્કિટ જોઈએ હા. તો કામ થશે સાહેબ. એ તમામ સીટો મેં ગણી, સવારે 6 વાગે છેલ્લો બુથ મેં ગણેલો. અને એ વખતે છે ને અધિકારીઓ પણ હલી ગયેલા, હમ. એમને ચક્કર આવતા હતા. એટલે- આવું કામ મેં હિંમત થી કર્યું. અને લોકો જયારે એમ કે તમે કામ નથી કરતા, તમે જાણ્યું, જોયું કે કેવી રીતની સમસ્યાઓ આવી રહી છે ફોર્મ ભરવાથી લઈને, એ નાગરિકો સાથે કહેવાય ને ચર્ચા કરીને એને સમજાવવાથી લઈને, ભરવાથી લઈને, અને પછી એ ડેટા પાછો ઓનલાઈન પણ કરવાનો હોય, અને પછી આટલું મોટું કામ હોય ને કોઈ એમ બોલી દે. બોલવામાં તો શું થાક લાગે કે ભાઈ ચાલ આજે તું આમ કરી દે, પણ જે કામ કરી રહ્યા છે એને ખબર હોય કેટલા વિશે 100 થાય. ગઈકાલે મેં વિડીયો કર્યો હતો આ પ્રશ્નને લઈને. એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે એક અધિકારી કે કેમ ના થાય એમ કરીને એની સાથે જોડાયા, એ BLO શ્રી સાથે જોડાયા, શિક્ષક શ્રી સાથે જોડાયા, અને એ થોડું 2 કિલોમીટર ચાલ્યા અને થાકીને બેસી ગયા કે આ તો આટલું બધું કવર. તો ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં નજીક ઘર પણ નથી હોતા, કિલોમીટરોના અંતરે હોય. દાહોદ પંચમહાલનો પ્રશ્ન તો એવો છે, અને બીજા જિલ્લાઓમાં પણ આ ઇસ્યુ હશે કે જ્યાં સ્થળાંતરનો પ્રશ્ન રહેતો હોય છે, ત્યાં ઘરને લોક હોય. હવે એનો સંપર્ક કઈ રીતે કરવો, એના કોઈ નંબર પણ ના મળતા હોય, કોન્ટેક્ટ ના મળતા હોય, આ બધા ઇસ્યુ ચાલી રહ્યા છે. તો આ સમસ્યાની વચ્ચે કોઈક એવો ઉપાય ખોળાય કે થોડી પ્રક્રિયાને લાંબી થાય અને સમય. શિક્ષકો ના નથી પાડી રહ્યા. ઘણા બધા લોકો શિક્ષકો પર નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે, એમને કોઈ ધડ માથાની માહિતી નથી, કોઈ ખબર નથી. એ લોકો એવી પગારની વાત કરી રહ્યા છે. શિક્ષકો 5 વર્ષ ફિક્સ પગારમાં પણ કાઢ્યા છે, એ પણ એમને માહિતી નથી. તો આવા લેભાગુ લોકો જે કોમેન્ટ કરીને શિક્ષકોની સમસ્યાને સમજે તો સમજવાની તો દૂર, એની સાથે જોડાવાની વાત છે. આ શિક્ષકો એ તમારા જ બાળકોને ભણાવે છે મિત્રો, અને જ્યારે તમારા બાળકોના શિક્ષણનો સવાલ હોય, તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, ત્યારે તમારે તો સૌથી પહેલું શિક્ષકો સાથે ઊભું રહેવાનું હોય. એની જગ્યાએ તમે આજે જો આવી કોમેન્ટ પાસ કરી રહ્યા છો, તો વિનુભાઈ આપણને એ માહિતી આપી કે હકીકત શું છે, જમીની હકીકત શું છે. અને એમનો એવો વિરોધનો મતલબ નથી, એમનું એવું સ્પષ્ટ કેવું છે કે અમે બેઠા છીએ, કામ કરીશું. કામ કરવાની ના નથી, પણ
તમે જે રીતે દબાણ કરો છો, જે રીતે ટોર્ચર સિસ્ટમ બનાવો છો, એનો વિરોધ ચોક્કસ રહેશે. અને અમે પણ કહીએ છીએ કે કોઈ પણ વિભાગ હોય એમાં જો ટોર્ચર સિસ્ટમ હોય તો એ કામગીરીની મજાઈ બગડે અને કામ પણ બગડે. ગોધરા છે, અમારો વિસ્તાર છે, તો મને થયું કે સાહેબે આટલું બધું, તો મને ચિંતા પણ થઈ. નહીં, બરોબર, સાહેબનું થવી જ live જોઈએ. જોયું, ઘણા બધા લોકોને ચિંતા થઈ. મારી ચિંતા જેણે જેણે કરી એ બધાનો આભાર, કેમ કે ચિંતાનું મૂળ કારણ તો ટ્રેસ હતું ને. હા, હે અને આજે બધા તમારી સાથે છે વિનોદ સાહેબ. આત્મહત્યા તમે કર્યો એવું માણસ નથી, પણ એ પેલી મજબૂર કરેલો મને. પણ બધા તમારી એને સાથે. બીજા કોઈ કે મજબૂર કર્યો છે ટોર્ચર હા. કરવા માટે. બેન જે પણ કર્મચારી બેનની કોઈ ભૂલ નહીં, અધિકારી, આપણે નથી માનતા કે ભાઈ બેન ખરાબ છે, બરોબર. એ પણ ટ્રેસમાં જીવતા હશે ને, તો જ સવારમાં 9 વાગે આવ્યા ને. ઉપરથી લઈને નીચે હા. સુધીની એક વ્યવસ્થા એવી બની ગઈ છે કે કદાચ જેમાં મારી process- જગ્યાએ બેનને ટ્રેસ આવે ને એ આત્મહત્યાની વાત કરે તો એ પણ એની દ્રષ્ટિએ સાચી છે, બરોબર. એને કોઈ દબાણ કરે છે ને. આજે હું વાયરલ થયો, મારે થવું જ નતું. મારી એવો કોઈ શોખ જ નથી કે વાયરલ થયું. તો મારા સંબંધો એટલા છે ને કે એક ચેનલ હું જઈને ઉભો રહું. એ ધંધો જ મેં નહીં કર્યો. તમને મેં 25 વાર ના પાડી કે નહીં? બિલકુલ. હે? પણ મારા Viral મિત્ર છે શોખ એટલે થોડો હું છે તો થોડું ચિંતા કરું અને એટલે હું પહોંચ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. અને તમે જે મુદ્દો ઉઠાવ્યો બિલકુલ સાચો છે. અને રાજ્યમાં આ રીતે શિક્ષકો એક દિશા પણ આપી રહ્યા છે. એવું નથી કે શિક્ષક વિરોધ જ કરતા હોય. કામની તો અમે ક્યારેય ના પાડી જ નથી ને. ઢગલો કામગીરી છે મિત્રો, એ ચર્ચા પર આપણે જઈશું એ તો પછી જોઈશું એની વાત. શિક્ષકોની કામગીરી ભણાવવાની બાજુ પર રહી ગઈ છે અને બીજી વધારે વધી ગઈ છે. હું છેલ્લા 6-7 દાડાથી સ્કૂલે નથી. કેમ કે આ કામગીરીનો હા, મારો વર્ક કોણ સંભાળશે? અને તૈયારીમાં ગુણોત્સવ આવશે. ગુણોત્સવના બે જે આવશે એસઆઈ કેડીઆઈ, એ પાછા ચરબી કરશે. અચ્છા, એમને સ્કૂલોમાં કાગડા ઉડતા હશે અને અહીંયા ચરબી કરશે. આ એ પણ એક છે સમસ્યા કે બહુ મોટી સમસ્યા, ગંભીર સમસ્યા છે આ. બધું શિક્ષકો પર થોકવાનું, રિઝલ્ટ પરિણામ આવે એટલે શિક્ષક ગુનેગાર. તો એના માટે તમે જવાબદાર છો, ગુરુજી એટલે નહીં. આપણે એક વ્યક્તિ નક્કી કરી લીધો છે કે ભૂલ ને દોષનો ટોપલો વાળવા માટે સોફ્ટ ટાર્ગેટ શિક્ષક. શિક્ષક છે. બસ એટલે શિક્ષકને પણ મિત્રો આ તો નવી કહેવત આલવી પડશે હવે. શિક્ષકને ગાય દોરે તો જાય એમ. દીકરી ગાય ને શિક્ષક દોરે તો જાય. બરોબર, બહુ બોલવાનું જ નહીં, જબાન પર તાળા માર દો. પણ આ રીતે તો શિક્ષક ઘડવૈયો છે દેશનો. જો શિક્ષક જ ખતમ થઈ જશે તો શિક્ષણ જ ખતમ. અલા, આ દેશમાં છે ને મેન્ટલી લોકો અપસેટ થયેલા છે બધા. કોઈના મગજમાં એવી અલગ અલગ પ્રકારની રાય ભરેલી છે ને કે શિક્ષકો જ આ બધું ખરાબ કરે છે. ઘડતર તો અમે કર્યું છે ને, અમે થોડું ખોટું ઘડતર કરવાના. બરાબર. ખરાબ કોણ કરે છે? તો કે જુદા જુદા માનસિક વિકૃત પ્રકારના લોકો જે સોશિયલ મીડિયામાં કચરો ઠાલવે છે. અત્યારે 2002 ની યાદીમાં કેમ લોકો, મારા ભાગના તો મુસ્લિમ વિસ્તાર છે, એ લોકો કેમ મેન્ટલી અપસેટ છે? એમના મગજમાં કોઈની રાય ઘુસાડી દીધી છે. કોણે ઘુસાડી? તો વોટ્સઅપ યુનિવર્સિટીએ કે ભાઈ તમે ડોક્યુમેન્ટ નહીં આપો, બરોબર, તો તમારું આમ થશે ને તેમ થશે. તો એ માણસ થોડી અફવાઓથી બચો. તો એ દરેક લોકોને કહું છું, તમે મને ફોર્મ આપો, તમને દેશ નિકાલ કરે તો હું બેઠેલો છું, પેલો હું થાય. એક બીએલઓ તરીકે ભરોસો કેટલી રાખો. સજ્જતા છે વિનુ સાહેબમાં. અને મારા ભાગમાં કોઈ ઘેર નહીં રહે એમ. બિલકુલ, વિનુ સાહેબે જે પૂરા કમિટમેન્ટ સાથે, નિષ્ઠા સાથે હા, કામ કામગીરી મોડું કરી છે. થશે પણ પરફેક્ટ. સમય લાગે, હા, સમય તો લાગશે. તમારે સાચું અને વ્યવસ્થિત જયેશભાઈ, કામ હવે કરીશું તો એ દિવસે જયારે ઘટના બની ને તો એક મુદ્દો એ ઉછળ્યો કે વિનુભાઈને કામ નથી કરવું ને એટલે પ્રશ્ન ઉભા કરે છે. એટલે કે વિનુભાઈ નો ઓર્ડર કેન્સલ કરી દે. એટલે મને ઉપલા અધિકારીનો ફોન આવ્યો. મને કે વિનુભાઈ તમારે સમસ્યા છે તો તમારો ઓર્ડર. મેં કહ્યું સાહેબ, એ સપને વિચારવાનું. વિનુભા હમણાં છે ને, જ્યારથી નોકરી લાગ્યો ત્યારથી 50 પ્રકારના કામ કરેલા છે. તમે જોયા નહીં હોય ને એવા મેં કરીને મેં લીધેલા છે, બરોબર. એટલે તમે મારું નામ રદ કરશો તો પ્રશ્ન શું થાય કે વિનુભાઈ કામ નતું કરવું. હા, હું સામાન્ય માણસ છું, આમેથી છોડ દેવી એ વાત અલગ છે, પણ અત્યારે નહીં. અત્યારે કોઈ કાળે નહીં, હું કામ કરીને બતાવીશ. બિલકુલ. અને મારે તો એ તો કહું કે તમે મને વેતન પણ ના આલતા. એ 12,000 ને 2,000 ગાય ખાઈ ગઈ, જોઈતા જ નથી, બરોબર. તમારા ખાતામાં જમા કરજો. પૈસા માટે હું કામ નથી કરતો. ભથ્થું આપે છે. હા, તમારા ભથ્થાની મારી જરૂર જ નથી. મને સરકાર પગાર આલે, હું સંતોષ છું, સંતુષ્ટિ માણસ છું, બરોબર. મૂળ પ્રશ્ન મિત્રો, લોકો એમ કે છે કે શિક્ષકો એટલે આમ, શિક્ષકો તેમ. તમને વાસ્તવિકતા ખબર છે? શિક્ષકે ક્યારે ભ્રષ્ટાચાર નથી કર્યો. બિલકુલ, બરોબર. એ જ કહું છું કે જેને કરે છે ને આમ જાઓ, જતા રહ્યા છે, જે એને કોઈ નથી કહેતું. એને પૂછવાની કોઈની હિંમત પણ નથી. જાઓ તમે વિજય મલ્યને પકડી લાવો. હે? હા, કિંગફિશર ને પકડો. બિલકુલ. વિજય મલ્ય હાથમાં ના, એક પક્ષી આવે છે કિંગફિશર, એને પકડી લાવો અને બ્રાન્ડ બનાવીને મૂકો. તમે આને પકડી લાયા. લોકો એમ કહે છે કે આ લોકો જાય છે કઈ રીતે, તો એના માટે જવાબદાર કોણ છે? અમે તો નહીં જતા મેદાન છોડીને. હા, દેશમાં એક એવી ગંગા છે કે જેમાં કોઈ પણ
ઘૂસી ત્યાં કોઈ જાય. ટીકા નથી કરતા હા, ત્યાં કોઈ ટીકા કરવાની અને હિંમત પણ ગુરુજી નથી. હાથમાં એમાં આવી જાય. દૂધે ધોયેલા હોય છે અને લોકોની આ કાયરતા છે મિત્રો. આ કાયરતા છે કે તમે શિક્ષકને નબળો સમજીને એને પ્રહાર ટિકેટ ના કરો. કરો, પ્રહાર કરો ના છો. કરો ને મારા જેવા અમે તો નહીં. પણ જ્યારે વિનુભાઈ જેવા શિક્ષક, અહીં અમે ગુલામી નથી કરતા ભાઈ. બિલકુલ, હા. પણ જ્યારે વિનુભાઈ જેવા શિક્ષક શ્રી જ્યારે બુલંદ અવાજે બોલે છે ત્યારે બધાને ચૂપ થઈ જવું પડે છે. એ આખા રાજ્યએ જોયું, કેમ કે સત્યનો અવાજ આ લોકોને કડવો લાગે છે, સત્ય સત્ય નથી હા, લાગતું. બિલકુલ હે બિલકુલ સત્ય હંમેશા કડવું હોય, તીખું વધારે તો હોય, પેલા ચટકતું હોય. બ્રહ્મ સત્ય- સત્ય જગત મિથ્યા વાળા લોકો છે ને, હા, એને આ બધું મિથ્યા લાગે છે, સત્ય નહીં લાગતું. બિલકુલ. એવું ના હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ. તમારી અને વિચારધારા અલગ છે, તમારો બેઝ અલગ છે અને અમારી દુનિયા અલગ છે. એની જોડે કનેક્ટ ના કરો. મારી વિચારધારા અને મારા શિક્ષણ જોડે કે મારા વિભાગ જોડે ના જોડાય. જે લોકો પોતાના 2 બાળકોથી આખા દિવસમાં કંટાળી જાય, આજે રવિવાર હોય તો રજા શું કામ આવી એ એમ કરીને વિચારતા હોય. કંટાળીને બોલતા પણ હોય છે. એવા લોકો, જે શિક્ષક ક્લાસમાં આખો દિવસ 100 વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થીઓ સાથે માથાપચ્ચી કરતો હોય, એમને ભણાવતો હોય. માથાપચ્ચી તો કોઈ શિક્ષક કહેતો નથી, નહીં કે ઘડતરની નહીં વાત કે કરે, નહીં. કોઈ ગમે તે- શિક્ષક કોઈ દિવસ નથી કહેતો. તો એવા તમારા ઘરે 2 બાળકો નથી સચવાતા, એમને આખો દિવસ સાચવીને જે લોકો ઘડતરનું કામ કરે, એ શિક્ષકને તમે એવો સવાલ કરો છો કે કામ તમે નથી કરતા. કામ નથી કરતા. એમને પૂછો તો 2002 ની આ મસલો જેમાં મેન્ટલી લોકો અપસેટ થઈ ગયા છે, બરોબર. 2002 ની યાદી નથી મળતી. એમ કોરોનામાં અપસેટ હતા. સાહેબ મેં 77 દિવસ કામ કર્યું છે કોરોનામાં. તારે તમે જોયેલો તો વિનુ બામણીયાને કે કામ કરે છે? પડે પડના ફોટાઓ મૂકતો હતો સોશિયલ મીડિયા. બિલકુલ ખ્યાલ છે, હે? ખ્યાલ છે. મજાક મસ્તીમાં મગડાના કુકડાના ફોટા મૂકતો અને લોકોને મેન્ટલી ખુશ રાખતો. અમને છે ને ચાણક્ય નીતિ જ ખબર નથી. પહેલી વાત વિદુર નીતિ પણ ખબર નથી. શિક્ષક રાષ્ટ્રનો નિર્માતા છે એવું ચાણક્ય કહેલું છે, બરોબર છે. બાબા સાહેબે પણ કહેલું છે, કર્ણધાર છે. આ જે સામાન્ય પબ્લિક છે ને, એ વોટ્સઅપ યુનિવર્સિટી થી ગુમરાહ થયેલી છે. એમણે અધ્યયન કર્યું જ નથી, શાસ્ત્રો નથી વાંચ્યા, ધાર્મિક કે સાહિત્ય નથી વાંચ્યું, કે તત્વ ચિંતન પણ નથી, ઇતિહાસ પણ નથી વાંચ્યો. હવે એવી પેઢી તો ખોટી દલીલ કરવાની ને, એનો જવાબ જ આપણે શું કરવા આલવાનો? કે તમે ખોટી દલીલ કેમ કરો છો? કર્યા કરો, તમારો ધંધો જ આ છે. હે? અને ભોગવો. તમારી પેઢી ભોગવશે, તમે નહીં તો. એક અમારે તો અમારે નથી વેદના બોલી ભોગવવાનું. રહી છે અને એ હકીકત તમને આજે ખ્યાલ નહીં આવે, પણ જ્યારે અરાજકતા ફેલાશે તે દિવસે તમને પાણી વહી જશે, ત્યારે તમે ત્યારે પસ્તાવો ખબર કરશો, કોઈ પડશે. અર્થ નહીં રહે. તબાહીનું નિર્માણ અમને ખબર નથી પડતી કે કઈ રીતે થાય છે. વિનુભાઈ તો આપણા કવિ પણ છે અને શિક્ષક પણ છે, તો એમનામાં દૂરંદેશીતા તો હોવાની એટલી કાયદેસર જ હોય. અધ્યયન કરીને બેઠા છે અમે. એમને તો શિક્ષક બન્યા નથી. બિલકુલ. હે? તમે બનાવ્યા છે અમને શિક્ષક. બિલકુલ. સોશિયલ મીડિયામાં એક બેન એલફેલ લખે છે કે શિક્ષકો આમ કરવું જોઈએ, શિક્ષકો તેમ કરવું જોઈએ. મેં એમને એમ કીધું કે બેન તમે આરએસએસ વાળા છો, હું જાહેરમાં કહું છું, તમે આરએસએસ વાળા છો, તમારી આરએસએસ નો એક પણ મિત્ર મારી જોડે આવ્યો નથી. એમ નથી કીધું કે વિનુભાઈ લો તમને આ મદદ કરું. તમને એવું લાગતું હોય તો તમે આવી જાઓ ને, ફોજ ઉતારી દો. બિલકુલ. અરે ડ્રેસમાં આવો, અમે કઈ ના પાડીએ. આપાતકાલીન પરિસ્થિતિ છે, મદદ કરો ને, અમે તો કહીએ છીએ. અમે તો નેતાઓને કહે, દરેક પક્ષના નેતાઓ કઈ અહીં તમે છે ને આચારસંહિતા કે ચૂંટણી ના લાવશો, પક્ષ પણ ના લાવશો, મદદ કરો. મદદ કરો. કોઈ હજી સુધી પણ નથી. હા, અમે તમને એમ નહીં કે ભાઈ તમે કયા તમે પક્ષના છો. અત્યારે કહી રહ્યા છો, એક બી વ્યક્તિ નથી હજી સુધી આવ્યો. નથી આયા. હવે નીકળ્યા છે. મેં હવે જોયું, ગઈકાલે આપણા ધારાસભ્યશ્રી નું જોયું કે BLO ની મુલાકાત લીધી, બરોબર. એ સારું એ પછી હવે કોઈક આપણા બીજેપી પક્ષ પ્રમુખ છે વિશ્વકર્માજી, એમણે મુલાકાત લીધી. એટલે લોકો હવે આ બધું પહેલા કરવાની જરૂર હતી જયેશભાઈ. પહેલા કરીએ તો અવેરનેસ આવતી, બરોબર. અને આ વસ્તુ લોકો મજા માટે થવા દેતા હોય. મિત્રો, આ ના કરો, મજાક ના કરો. દેશની કામગીરી છે, દેશ હિતની કામગીરી છે. શિક્ષકોને સમર્થન આપો. મને એક અધિકારી એવું બોલી ગયેલા, એ વખતે મને સમજાવવા આવેલા, મોટા અધિકારી, મારે નામ નથી દેવું. એમણે મને એમ કીધું કે વિનુભાઈ તમે આત્મહત્યાની વાત કરી, સાંભળજો, હું આક્ષેપ નથી કરતો, રિયલ કહું છું. તમે આત્મહત્યાની વાત કરીને તમે મરી જાઓ તો અમને કોઈ ફરક પડે? મીન્સ કે અધિકારીને ફરક પડે? મેં કહું સાહેબ તમને ફરક નહીં પડે કે મારા ઘરવાળાને ફરક નહીં પડે. આ માયા 13 દિવસની છે, 13મું પતી જાય, વાત પૂરી. પણ મારું નામ એવું છે, મારું કામ એવું છે કે બહુ ભયંકર ફરક પડશે, જબાલો ભારે પડી જશે. કેમ કે મને ટ્રેસમાં લાવનાર કોઈ નથી હોતું, અને આ બેન મને લાવી ત્યારે હું ના છૂટકે આત્મહત્યાનો શબ્દ બોલ્યો છું. ગુજરાત સળગ છે એ અર્થમાં નથી બોલ્યો કે ભાઈ શું ગુજરાત મારા માટે, હું મારા માણસો ગુજરાત હડગાવશે. હું એ અર્થમાં બોલેલો કે હું મરી જઈશ તો ચૈતસિક રીતે, માનસિક રીતે ક્રાંતિ થશે. એ અર્થમાં ક્રાંતિનો માણસ છે તો ક્રાંતિ થશે, અને ત્યારે જવાબ આલો તમારે ભાડે પડી જશે. અમે હિંસાના માણસ જ નથી, બરાબર. અમે ગાદીના માણસો છીએ.
ગાંધી ચીધે માર્ગે આંદોલન કરવાવાળા છીએ. કરવું હોય તો આજે બી કરી શકો એમ છો. કાલે રાજીનામું આલી નહીં કરવું એમ. નોકરી માટે ઘણા લોકો એમ કે છે કે વિનુભાઈ તમારા ઘર પરિવાર સમાજ નોકરી શું કે છે. અરે મારા સમાજના લોકો એમ કે છે કે વિનુભાઈને જ વાંધો છે તો કરો ને તમે ગુલામી. પણ મહેનત કરી. બધા જે મિત્રોએ હકારાત્મક કોમેન્ટ કરી છે, ઘણા મિત્રોએ એમ કીધું એક એક વસ્તુનો હું જ્યારે વિરોધ કરું છું તો સાચી રીતે કરું છું. શિક્ષક તો વિનુભાઈ જેવા હોવા જોઈએ, જે પોતાની બધી કહેવાય ને લોભ લાલચ જે રાખ્યું જ નથી કશું જોઈતું જ નથી આપણે. જે પગાર બહુ થઈ ગયો. હા, એટલે એ જે લેવલ હોવું જોઈએ જે શિક્ષક જે લોકો મોટી મોટી વાતો કરે છે ને એમને એવું કહેવાનું કે શિક્ષકના જીવનમાં 3 જ કામ થાય. છોકરો ભણાવે, શું કરે? છોકરો ભણાવે, છોકરો પરણાવે હા. અને દીકરીઓના મામેરા કરે અને બહુ બહુ તે ઘર બનાવે. શિક્ષકની પ્રોપર્ટી તમે ચેક કરો અને એ અને બધી નેતાઓની white, કરો. એ બધી વ્હાઈટ હા, એ વ્હાઈટ, બ્લેક મની એક પણ નહીં. નહીં. તમે તમે check શું- કરો. તમે કોણ છો પૂછનાર કે ભાઈ એટલે અમને પગાર તો પૂછવાનું નહીં. ઓગળી અમારી સામું નહીં કરવાની, એ સિવાયના ક્ષેત્રમાં કરો. બિલકુલ. રોજ રોજ તમારી ટ્રેપમાં લોકો ફસાય છે. રોજ રોજ પેપરમાં આવે પણ છે તેમની આ ખાતાનો પકડાય, આ પેલા બધા ખાતાનો. આ બધા કાયર લોકો છે. કાયર એટલે દરેક નામે હિંમત છે. દરેક માણસ ક્રાંતિ કરે. બિરસા મુંડાએ શું કહેલું ખબર છે? કે તમે મેદાનમાં નીકળી પડો, ઘાસની જેમ ફેલાઈ જાઓ. એક લીડર હશે ને તેને પકડીને કોઈ પૂરી દેશે. એક લીડર હશે તો એને હાઈજેક કરશે. એક લીડર હશે તો નાણું બીજું લઈ અને એને વશમાં કરી દેશે. પણ તો હજારો લીડર હશે ને તો કોઈની તાકાત નથી કે એને રોકી શકે. બરોબર. પણ આપણા કર્મચારીનો ઇસ્યુ મેન એ છે કે જ્યારે જ્યારે કોઈ કર્મચારી અવાજ ઉઠાવે છે, મેં તો આટ લગી ઉઠાવે, નોકરી લાગે ને પહેલા દિવસથી લઈને આટ લગી. બરોબર. તો વાત એ છે કે એને સેવાના શિસ્તના નિયમો લાગુ પડે. મને પણ નોટિસો આલેલી છે પૂર્વ શિક્ષણ અધિકારીઓએ કે તમે બોલ્યા આ નોટિસ ફલાણી, ખોટા એવા હોય, ભ્રષ્ટાચાર એમણે કર્યો હોય, અવાજ હું ઉઠાવું એટલે મારા પર નોટિસ. પણ સેવા શિસ્તના કાયદામાં એ સુધાર ફેરફાર કરવો થવો જોઈએ, કાયદેસર. ફેરફાર થવો જોઈએ. તમે ઉચ્ચ લેવલે બૌદ્ધિકોને બોલાવો. બરોબર. એક આખી પેનલ બહુ હાઈ લેવલના જે લોકો હોય, જજીસ હોય, એમને બોલાવો કે ભાઈ આ વસ્તુ ખોટી છે. બરોબર. એના ખોટી એ રીતે છે કે એનો દુરુપયોગ વધારે થાય. દુરુપયોગ થાય છે. સેવા બરાબર છે. શિસ્તના નિયમોનો સૌથી વધારે દુરુપયોગ. એના દુરુપયોગ થાય કારણે છે. અત્યારે શિક્ષક બોલતા બાકી આ નિયમ હટી જાય કાલે તો કાલે તંત્રને ખબર પડે કે શું થાય. બરોબર છે. હા, અને મારી તો ચિંતા મિત્રો કરતા જ નહીં. ઓન રેકોર્ડ બોલું છું કે મને પડી નથી. હું સાર્વજનિક અવાજ છું, મારો નહીં. બરોબર. બિલકુલ બિલકુલ. હા, મારો તો હું જીવી લે ગમે તે રીતે. પણ વિનુભાઈ, અમને તમારી ચિંતા અને તમારી સાથે મિત્રો છીએ અમે, તો તો ચિંતા તો જો, ઠીક છે, પણ અમને તમારી ચિંતા મારા તો અમને સાથે- એટલે નથી કે તમે બહુ આમ મારું દમખમ વાળા છે, એમનામાં એ તાકાત છે કે એમની ચિંતા એ રીતે નથી થતી. એ તો- અમને ચિંતા એ રીતે થાય. પણ જયેશભાઈ, જ્યારે જ્યારે હું ફસાયો છું કોઈ જગ્યાએ કે ટ્રેસમાં આવ્યો છું ને, સૌથી વધારે મદદ મિત્રોએ કરી છે, મીડિયાએ કરી છે, અને બિલકુલ સામાજિક સંગઠનોએ કરી છે. બિલકુલ. બરોબર છે. એટલે મને તો વિશ્વાસ છે કે મારી લાશ પડશે ને તો એ લાશ ઘેર નહીં જાય. એવું નહીં, એમ નહીં, એવું કદાચ નહીં. કોઈ એમ હું વિચારતું શું હોય કહું છું, કે હું શું વિનુભાઈને શૂટ કરી દઈએ તો ભૂલી જવાનું. ના ના, એ બધું તો મરદા ઉપર ક્રાંતિ થશે. એ બધું કઈ જ નથી. ઘણા એટલે મને પહેલા ઘણા ધમકી આલી ગયા છે સોશિયલ મીડિયામાં કે એ સાહેબ કઈ- ગોળી માર દે. એટલે હામે છાતી મારજો ને ભાઈ, કોઈ ના કરી શકે. તાકાત હોય તો મારી જુઓ ને. જો આપણે આ દેશમાં રહીએ છીએ, આ લોકશાહી દેશ- છે ને ગુંડા લોકો લોકશાહી ધમકી આલે આપણને. એટલે એ વસ્તુ તો એ ના બિલકુલ ચાલે. ચાલી તો હું ચલાવી જ સ્વીકારતો જ ના- નથી. ચલાવી જ ના લેવાય. મને લખવા બોલવાનો અધિકાર છે. ભારતનું બંધારણ મને અધિકાર આપે છે. મેં એ જ બરોબર. કીધું કે તમે પહેલા ભારતના નાગરિક છો, પછી શિક્ષક. હા, તમે મને એમ કહો કે તને અધિકાર નથી તો હું કાલે ઘેર જતો રહું. બિલકુલ. આજીવન રાજીનું માલ દેવું આપણે. ઓન રેકોર્ડ બોલું છું. આ દેશમાં જો શિક્ષક જ નહીં બોલે મિત્રો, શિક્ષક જ જો અવાજ નહીં બને, આ દેશના નાની નાની ભવિષ્યની વાતો ચિંતા શિક્ષકોને શિક્ષક રન નહીં કરવાના કરે, તો કોણ કરશે? નથી. હજી બી કહું છું, હું તંત્રનો પણ નથી, મારા શિક્ષણ વિભાગનો પણ નથી. હું માત્ર સત્યનો પ્રહરી છું, અસત્યનો વિરોધી છું. બિલકુલ. જ્યાં ખોટું દેખાશે ત્યાં બોલીશ. મને ઘણા મારા ઘર પરિવાર વાળા કહે છે, સમાજ કે વિનુભાઈ તમે ના બોલો, તમે લઈ ખાધું છે, તમે લીડર છો. મેં કહું સામાન્ય માણસ છું, પણ કોઈ નથી બોલતું એટલે મારે બોલવું પડે છે. તો મિત્રો તમે બોલો, હવે ગુલામી ના કરો. શિક્ષક ગુલામી કરે એનો મતલબ એ થઈ ગયો કે દેશ ગુલામ બની ગયો છે. કાયદેસર ગુલામી તરફ જવાનો એ. એટલે જો તમે શિક્ષક થઈને જો બરાબર. આટલો તમારા ઉપર થઈ રહેલા અત્યાચારનો વિરોધ નથી કરી શકતા, આપણે તો તમારા વિદ્યાર્થીઓને એ વિદ્રોહી જે દેશ હિતમાં તમે કઈ રીતે તાકાતવર બનાવી શકશો, એ પણ એક સવાલ છે મિત્રો. અને વિનુ સાહેબે એમનો જે હૈયા વરાળ છે એ હૈયા વરાળ નથી, એમનો અનુભવ છે, આ રિયલ છે. એમની હકીકત છે, વિદ્રોહ પણ નથી વિદ્રોહ કે પણ નથી. આ એક- વિરોધ પણ નથી. એક આ સામાન્ય રિયાલિટી છે. સામાન્ય રીતે તમારે સમજવાની વાત છે કે આ વસ્તુ આવી અરે સહન તમે કરવામાં રિસર્ચ આવતી કરો નથી. ને, એજ્યુકેશનમાં મોટી મોટી યુનિવર્સિટીઓમાં આવા વિષયો કેમ પીએચડી માલવામાં આવતા નથી? વિષયો આપે કે મહાભારતમાં રાષ્ટ્રવાદ, હમ, ગીતામાં રાષ્ટ્રવાદ, હમ, પુરાણોમાં રાષ્ટ્રવાદ, ભારતના ઘણા રાજ્યોમાં રાષ્ટ્રવાદ. હમ.
બરોબર. અખંડ ભારત ત્યારે કઈ હતું? ઘણા રાજ્યો હતા, નાના નાના ટુકડામાં બિલકુલ. વિભાજિત રાજાઓ હતા. હમ. તો તમે અત્યારે રાષ્ટ્રવાદ શોધો છો, તો પછી એજ્યુકેશનમાં રાષ્ટ્રવાદ હોદવાય ને તો આ રીતે હોદો કે ભાઈ સમસ્યાનો રાષ્ટ્રવાદ. કઈ કઈ બિલકુલ. સમસ્યાઓ છે? બિલકુલ. શિક્ષકોમાં રાષ્ટ્રવાદ. સિસ્ટમ હોવો જોઈએ, શિક્ષકમાં હોવો જોઈએ. શિક્ષકમાં પણ એ રાષ્ટ્રવાદ એવો નહીં કે દેશ વિરુદ્ધ જાય. બરોબર. બિલકુલ. દેશની તરફેણમાં જવો જોઈએ, કેમ કે દેશ છે તો આપણે છીએ ને. બિલકુલ. બરોબર. બિલકુલ. બીજા દેશો જેવું તો આપણો ભવ્ય ખરાબ આમ એના કરતા તો અદ્ભુત ઇતિહાસ છે આપણો. ખાલી એક જ ઇતિહાસ ખરાબ છે કે આપણે ગુલામી વેઠી, અને એ બી એમાંથી બહાર આવ્યા છે. લડીને બરોબર. fight કરી. લડીને આવ્યા છે બહાર. તો પછી હવે થોડું ગુલામ બનવાનું હોય. કોઈ કેમ આપણે એમ થોડું કરવું? આપણી બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ નથી? બિલકુલ. હે? બિલકુલ. આપણે માત્ર વિદ્રોહ કરવા જ જન્મે છે. આપણે બીજું કશું કરવાનું નહીં. બિલકુલ. સામાજિક ચેતના જેવું નથી હોતું. બિલકુલ. એજ્યુકેશન ચેતના હોવી જોઈએ કે નહીં? હોવી જ જોઈએ. તમે મારી તો તમને વિનંતી છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં શિક્ષકને ક્લાસની બહાર ના મોકલો. પછી જો અમે કામ ના કરીએ તો તમારે એક સેકન્ડ વિચાર કરવાનો નહીં. સ્કૂલમાં સીધા ડિસમિસ કરી જ દેવાના, સસ્પેન્ડ પણ નહીં. તમે એવું માળખું ઊભું કરો ને. આ તો પાયાથી લઈને છેક ઉપર સુધી ભ્રષ્ટાચારી લોકો આવે છે. 150 જેટલી હે? કામગીરી બીજી તારે? વર્ગખંડ બહારની. તારે શિક્ષકને તતડાવવાનો, બોલાવવાનો, ખખડાવવાનો, એટલે પેલો અને બિચારો પછી? ગભરાઈ જાય, ત્યાં ટેકાઈ જાય, મરી જાય. એનો બૈરો છોડ. મેં એટલે કાલે પરમદાડે લખેલું શિક્ષક કે શિક્ષક retirement મરી સુધી જાય. પહોંચતા એક હા. એવું પણ સ્ટડી થવું જોઈએ, એવું એક પીએચડી કરો હમ. કે રિટાયરમેન્ટ પછી કેટલા શિક્ષકો આયુષ્ય ભોગવી કોઈ શકે. ભોગવતા નહીં, આ એક- દેશમાં જ મરી જાય છે. આ એક ચાલુ નોકરી આંકડો મરી બહુ જાય છે. તો ચોંકાવનારો આંકડો આવી શકે જો આના પર રિસર્ચ થાય. જયેશભાઈ એમ કહું છું ને કે આ લોકો પેલી બહુ મોટી મોટી વાતો કરતા હોય છે હમ. કે ભાઈ સારું એજ્યુકેશન મળવું જોઈએ, હમ. હે પછી જૂનું વેદકાલીન એજ્યુકેશન મળવું જોઈએ, ગુરુકુળ એજ્યુકેશન મળવું જોઈએ. પહેલી વાત તો ગુરુકુળ વાળાને મારો સામે પ્રશ્ન છે કે તમે ગુરુકુળ જેવી સ્થિતિ પ્રાથમિક શાળામાં રાખી છે? જરાય નથી. ખાનગીમાં પણ રાખી છે, પ્રાઇવેટ પણ રાખી છે. લોકો એમ કે છે કે સરકારી શાળામાં બાળકો શિક્ષકોના ભણતા નથી. તો શિક્ષકો જેની વાસ્તવિકતા જાણતા હોય તો તમારા બાળકો મૂકે, અને છતાંય જે બાળકો આવે છે એના પ્રત્યે શિક્ષક સમર્પિત છે. હવે અત્યારે હું મારા છોકરાને એમ કહું કે તું ગુજરાતી મીડિયમમાં ભણ, હવે એને ના ભણવું હોય તો આપણે એને હું કહી શકું ચાલો હા. મારો છોકરો છે એટલે હું કહું કે ભાઈ તું ગુજરાતીમાં ભણવો છે, પણ મારી મિસેસ એમ કે મારે એને અંગ્રેજી મુકાવો છે, તો એના અધિકારનું હનન કરી શકું? બિલકુલ. આ એક મોટી બિલકુલ. સમસ્યા છે કે શિક્ષકો કે હું તો કહું કોઈ પણ અધિકારી કર્મચારી હોય, ક્લાસ 1 સુપર ક્લાસ 1 એનું છોરું બાળક, લોકો મેં પણ ઘણી વાર દલીલ કરેલી કે એમનું છોકરું સરકારી શાળામાં ભણવું જોઈએ, બેશક ભણવું જોઈએ, પણ એના માટે એ બાળક ઉપર અધિકાર કોનો? એટલાના પિતાનો છે? નથી. એની માનો છે, એના દાદાનો છે, એની દાદીનો છે, એમ તો એના વારસાનો છે. એક રીતે જોવા જઈએ તો બાળક એ આખા દેશ માટે એક ભવિષ્ય છે. ભવિષ્ય છે. એને જો જવું હોય તો જવા દો ને. બિલકુલ. તો કેળવણીમાં પાયાના પ્રશ્નો મિત્રો એટલા વધી ગયા છે, શિક્ષણમાં એટલા બધા પ્રશ્નો વધી ગયા પ્રયોગો એટલા ખતરનાક કરે છે જયેશભાઈ. મને હું ચેલેન્જ મારીને કહું છું શિક્ષણવિદોને કે તમે ગુજરાતમાં, હું 2001માં નોકરી લાગ્યો અને 2025 સુધી ઘણા પ્રોજેક્ટો જોયા. એક પણ પ્રોજેક્ટ જો સફળ થયો તો આ મૂછ કાઢીને ફેંકી દેવી, ટાઈમે કાઢી છે. નાખી. પ્રજ્ઞા આવ્યો, મીના આવ્યો, બધું ફેલ ગયું છે. અરે પેલા પરેશ રાવલના ધર્મ પત્ની હતા ને, કોઈ શું નામ છે એમનું? હા. સ્વરૂપ સંપટ. હા. એ એક મસ્ત પ્રોજેક્ટ લાયેલા, એ પણ ફેલ ગયો. બરોબર છે, કોઈ પ્રોજેક્ટ સફળ નહીં થયો. સફળ નહીં થતો. પૈસાનો, રૂપિયાનો ધુમાડો થયો છે. અને એમના તો નિયમો પણ કડક હતા, તોય ફેલ ગયો. આપણે કોઈની ભૂલ નથી કાઢતા, અમે બંધાયેલા છીએ ભાઈ, અમે કરીશું. શિક્ષણ માટે દિવસ રાત મથીશું, અને તંત્ર માટે મથીશું, અને ચોટલી પંચ માટે તો ખાસ, કેમ કે શિક્ષક સિવાય વિશ્વાસુ વ્યક્તિ અમને જિંદગીમાં ક્યાંય મળે એવું નથી. પણ બસ અમને થોડાક ફ્રીડમ આપો, રિસ્પેક્ટ થી કામ મુક્તિ આપો અને આનંદથી કરવા દો. રિસ્પેક્ટ થી કામ લો. હા. શિક્ષક પર તમને આટલો કરી ભરોસો છે દઈશું. અને બીજા કોઈને કામગીરી આપી શકતા નથી, બીજા લેવાય તો નથી, પછી લેવાય નથી. લેવાય તો નથી. પછી તમે થોડો ભરોસો કરો, સમય આપો અને રિસ્પેક્ટ રાખો જે આટલી મહેનત કરી છે. જયેશભાઈ, મારે જયારે વિવાદ થયો ને આનો, હમ. તો આ લોકોએ ખબર ને એક દાડો બધાના ફોર્મ લીધા છે હમ. અને કે અમે ઓનલાઈન કરી નાખીશું. હમ. એક જ દાડામાં તંત્ર થાકી. તો તમે વિચારો કે મારી હિંમત કેટલી કે અમે સવારે 6 વાગે ઉઠીએ, ખાવા પીવાનું નાવાનું ફટાફટ પતાઈએ, ખાધું ની ખાધું નીકળી જઈએ, નીકળીને પછી પાછા ફોર્મ ઉઘરાઈએ, એમાં કોઈ માથા ભારે વાલી જાય, મળી ગયો મતદાર, એ તો અપમાન રાખવાનું. એની જોડે ડખા થાય, પાછું ઘેર આવવાનું, પાછું ફ્રેશ થવાનું, પછી ઓકળા જોવાના, કમ્પ્લીટ છે તો પછી સબમિટ કરવાનું. સબમિટ કર્યા પછી પણ જો પ્રોબ્લેમ આવે તો પેલો ભાઈ, હવે તો ચૂંટણી પંચે ઓનલાઈન મૂક્યું છે કે તમારું ફોર્મ સબમિટ થયું છે, એટલે પેલા ઓનલાઈન બતાવ સાહેબ આ જોઈ લેજો ને જરા, એ પછી આપણે જોવાનું. તો પછી સિસ્ટમ શું કરશે એમ કહું છું.
બધું જ શિક્ષક અદ્યતન છે. સિસ્ટમ હોવી જોઈએ કે તમારે કશે જવું જ ના પડે. લોકો હમેથી લાઈનમાં લાગીને ઘેર બેઠે કરી દે. આધાર કાર્ડમાં લાઈનમાં લાગે છે ને, એક ભૂલ હોય તો જાય છે ને. આમાં તો કેટલી ભૂલો થવાની, કેમ કે લોકોના જે લોકોએ લખ્યું છે એમાં આપણે ફેરી મારી નહીં શકતા, સુધારી નથી શકતા. બરોબર, એને જે આલ્યું એવું જવા દેવાનું. બિલકુલ ચેક કરવાનું છે કરવું, પણ એના શબ્દોમાં ફેરફાર ના કરી શકીએ આપણે. બિલકુલ. ને તે ક્યાંક મારું સાચું હતું, તમારું ખોટું એમ. એટલે સમસ્યાનો ઘેરાવ બહુ છે. અને બીજી બધી વાત તો ઠીક છે. હું ક્યારેય બેનનું અપમાન કરવાનું ઈચ્છતો નહોતો કે એમના વિશે બોલવાનો નહોતો. એમણે મને એટલી ખતરનાક રીતે જલીલ કર્યો ને, મારા સ્વમાન ઉપર ને તારું બોલ્યો છું. આત્મહત્યાની વાતો એમને એમ ના કરું. એણે મને એટલો ટ્રેસમાં લઈ દીધો બેને કે મારા મગજમાં પછી બીજું કશું ચાલ્યું નહીં. ત્યારે હું આક્રોશમાં બોલું છું. અને એના પેલા 4 શિક્ષકો આપણા દિવંગત થયા. એટલે એ તો એ મગજ ઉપર અટેક કરે કે ના કરે? કરે ને, બિલકુલ કરે. મારી છોકરી એમ કે પપ્પા હું ઘેર આવું એટલે આજે એક શિક્ષક મારે કે બેટા શું થયું, બંધ કરી દે ફોન, મને નહીં બતાવો. બરોબર, કેમ કે દબાણમાં અને એ વાક્ય ઉપરથી મેં પેલું વાક્ય લખેલું કે શિક્ષકોએ મારીને મરવું, આત્મહત્યા નહીં કરવી. જો હું એમ લખતો 3 દાડા પહેલા અને 3 દાડા પછી મારા પર એટેક થાય, સવારે 9 વાગે એક્ઝેક્ટ હવારમાં તમે ચા પીવાના ટાઈમે કોઈક અધિકારી તમને ટેડકાઈ જાય તો તમે એને પગે લાગો, બેન જાઓ હું કરી દઈશ, આદર સન્માનપૂર્વક. એમણે મને એકલા ટોર્ચર નથી કર્યો. મારા વડીલ શિક્ષક છે, એ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદાર છે, એમને પણ એમણે ટેડકાઈ નાખ્યા. મેં કીધું બેન અમને ના બોલો, તમે મને જે બોલવું એ બોલો. તો ફોન ઉપર મારા આચાર્યશ્રીને ટેડકાઈ નાખ્યા. બરાબર, અને અમને એમ કે તાત્કાલિક આખો સ્ટાફ અહીં બોલાવી દો. તો પેલા સાહેબ એવું કીધું ભાઈ આખો સ્ટાફ ના આવે, અમારે સ્કૂલ સંભાળવાની, ખવડાવવાનું, છોરાને હાજરી પૂરવાની, ઓનલાઈન કરવાનું, ટોટલ મારવાનું, પછી આવે. નહીં કે ભણવું તો ભણે, છોરાને જે કરવું એ કરે. આટલી હદે બોલે કોણ બેઠે? બંધ કરી દો એમ. સ્કૂલ બંધ કરી દો એવું બોલ્યા બેન. તમે કોઈ સંચાલક કા બધું કરે બિચારો? જો મિત્રો હવે આ ઘટના છે એની. આ હાલત છે કે સ્કૂલો બંધ કરી દો, અને ભણાવવાનું બંધ કરી દો અને કામે લાગી જાઓ. આ કામે કરો. અને આપણે પૂછીએ ને તો શું કે તમે લોકો છો કે પાછા શિક્ષકોનો વિરોધ? એમ નહીં, એ લોકો એમ કે છે કે અમે પણ રાતે રાતે જાગીએ. ભારતના બંધારણના કાયદા મુજબ કોઈ જગ્યાએ કોઈ ઓફિસમાં એવું લખેલું છે કે તમારે આખી રાત જાગવું? એ કોના માટે જાગે છે? લોકો અમને જગાડવાને લેવા જાગે. સરકારી કચેરીના 6 વાગે તાળા વાગે જવા જોઈએ. બરોબર, પ્રાંત ઓફિસમાં રાત્રે જજો તમે. હું કાલે જઈને આવ્યો છું, લાઈટ ચાલુ હતી 12 વાગે. તો કોના આદેશથી અમને એક્શન લો એના ઉપર? કોના આદેશથી અમને આખી રાત ચલવી? અમારા પર એક્શન લેવી, અમને અમારા પર તવાઈ લાવી છે. બિલકુલ સાહેબ, બિલકુલ. એ કર્મચારી એવું નથી કહેતો કે ભાઈ એમણે મારા પર દબાણ કર્યું એટલે એ ખોટા. એ પ્રાંત ઓફિસર પણ કર્મચારી છે કે નહીં? બિલકુલ. હે, એમના હાથ નીચેના મામલતદારો એ કર્મચારી છે કે નહીં? એમના હાથ નીચે આઉટસોર્સિંગ વાળા માણસો. આક્ષેપ નથી, આ રિયાલિટી છે. તમારે ચેક કરવાનું. આજે કદાચ આ વાયરલ થશે ને તો એમની ઓફિસે તાળા લાગી જશે. રાત્રે લાઈટ નહીં હોય, મીણબત્તી લઈને બેસજો. કાયદો એવું કે છે કે ઓવર ટાઈમ એટલે અને ઓવર ટાઈમ કરતો ભારત સરકાર એમને મહેનતાણું આપે છે, એ પણ ચેક કરાવો. ચેક કરવું જોઈએ. એવા જાગતા હોય તો કોના આદેશથી જાગે છે? એ તો વેટ પ્રથા થઈ ગઈ. વેટ પ્રથાની વ્યાખ્યામાં એક વખતે પત્રકારોએ શિક્ષણની ઓફિસમાં રેડ પાડેલી, તાલુકા શિક્ષણ અધિકારીની કચેરી. એટલા માટે કે એ વખતે કોઈ સરકારી આપણે કામો હતા ને એ પૂરવાના હતા, તો પત્રકારો ઘૂસી ગયા. સાહેબ બીજા દિવસે રાત્રે કામગીરી બંધ કરી દીધી. બરોબર છે, તો આ તો બહુ મોટી કામગીરી છે ને. તો એના ટ્રેસમાં શું પ્રાંત ઓફિસર નહીં રહેતા હોય, મામલતદારો નહીં રહેતા હોય, આઉટસોર્સિંગ વાળા કર્મચારીઓ નહીં રહેતા હોય? રાત્રે તમને કામ કરવાનો પરવાનો કોણે આપ્યો છે? બિલકુલ. તમને આપી છે? કોઈ આદેશ કર્યો છે? આદેશ નથી કર્યો તો તમે કોના આધારે કરો છો? હે, પાયામાં જઈને તપાસ કરો. જે કર્મચારીઓ છે એમને ઘેર જઈને પૂછો, આખી રાત કેમ જાગો છો તમે? આટલું કરવા છતાં તમે બોલતા નથી. આટલું કરવા છતાં પણ પછી જો કહેવાય ને એને યશ ની તો પડી નથી કે મને કોઈ જસ તો ખાડા બરોબર રાખ્યો છે આ લોકોએ. એ લોકો એની તો કોઈ પડી જ નથી. પણ જે કામગીરી કરી રહ્યા છે એ કરતા હોવા છતાં પણ જો એની પર જો આ રીતનું એક અધિકારી તરીકે જો વર્તન થાય અને એક દબાણ થાય, અને એ પરિસ્થિતિનો મિત્રો પ્રશ્ન છે. તમારા ઘરે પણ એ ફોર્મ આવ્યા હશે, જોઈ લેજો. તમને ના આવડે તો એ શિક્ષકને મળજો, ખૂબ શાંતિથી તમને એ ફોર્મ કેવી રીતે ભરવું એ સલાહ આપશે, સહયોગ આપશે. અને પછી તમે વિચારજો કે એને એવા 500 ફોર્મ 200 ફોર્મ એક દિવસમાં ભરી લાવવાના એવો ટાર્ગેટ આપે છે, એ કેટલો અઘરો પડી જતો હશે. અને શાળાની ચિંતા તો ખરી જ, બાળકોની ચિંતા તો ખરી જ. કાલે એમ અધિકારી તો મૌખિક કહી દે છે કે ભાઈ ચાલો તમે શાળા બંધ કરીને આવી જાઓ, પણ ત્યાં બાળકને કંઈક થયું, કંઈ પણ બન્યું, અધિકારી પણ આપણા ડિપાર્ટમેન્ટ કે તો માન્ય ના કોણ જવાબદાર? એ પણ એક પ્રશ્ન છે. શાળા બંધ કરવાનો આદેશ આપણો વિભાગ આપે કે બીજા આપે?
એ એક ટેકનિકલ પ્રશ્ન પર પણ ના હા, જઈએ તો એક પણ વાત હું તમને છે, કહું તો બી છું બંધ ના થાય કે શાળા. તમારા વર્ગખંડના વિદ્યાર્થીને કંઈક થયું તો કોણ? હા, એનું એ પાછા એના માટે આપણે જવાબદાર. એટલે બહુ મોટો ઇસ્યુ છે કેસ આપણા પર જ થાય. કે શિક્ષક જાય તો જાય કે જેમ. મારા દાદીશ્રી નું નિધન થયું હતું અને એ સમયમાં મને કોલ આવે છે, હું એ બધી વિધિમાં સામેલ હોઉં છું અને મને કોલ આવે છે કે તાત્કાલિક તમે મામલતદાર કચેરી પહોંચો કેમ કે તમારી BLO ની કામગીરીમાં તમારો રિપોર્ટ આટલો ઓછો જોઈએ. છે. હા, મેં એમ. ખુદ BLO ની કામગીરી કરી છે. મેં એમને ઘણું સમજાવ્યા કે મારા ઘરે મારા દૂરના સગામાં નહીં, મારા ઘરમાં પ્રસંગ થયો છે અને હું નહીં પહોંચી શકું મિત્રો, છતાં પણ એ અધિકારી માન્યા નહોતા અને મને એટલો ગુસ્સો આવ્યો હતો એ વખતે આટલું બધું સોશિયલ મીડિયા ને આટલું બધું હું એટલો એમાં નતો અને આપણી પાસે એ વખતે એ સમયમાં એટલું બધું એ પણ નહોતું સોશિયલ કશું ના મીડિયા. હોય. આપણે પોતાના તો પણ મને એટલો ગુસ્સો આવ્યો, મેં અધિકારીને એવા પહેરેલા કપડે જ ગયો હતો અને મેં કીધું હતું કે તમારામાં માણસાઈ જેવું છે કે નહીં. બસ આટલો જ જવાબ આલો, વધારે નથી. પછી હું મારે કઈ તમને બીજું મારો રિપોર્ટ નથી આપવા, હું પૂછવા આવ્યો છું કે તમે અધિકારી છો, તમારું બધું સન્માન, પણ તમે માણસ છો કે નહીં? હું માણસ છું, તમે માણસ છો કે નહીં, એ મને જવાબ આપો. એ અધિકારી ચૂપ થઈ ગયા, બે હાથ જોડીને કીધું કે ભાઈ મને એમ હતું કે ઘણા શિક્ષકો અમુક વાર કામથી બચવા, જો સાહેબ આ વસ્તુ મેં કીધું તમે બચાવમાં ના બોલશો, કોઈ શિક્ષક એવી રીતે તો ખોટું બાનું નહીં પાડે. ના કરે, ના કરે. ખોટું બાનું પાડવા પાછળ તકલીફ પણ હોય તો એની જ સમસ્યા જ હશે. તકલીફ હોય તો જ. એટલે જ્યારે આ રીતના અનુભવોમાંથી હું એટલે ખુદ પણ ખોટું બાનું કાઢનારા કેટલા હોય? 5% હોય ને. હા, બધા થોડા હોય. બધા જ થોડા કાઢે તો. અને એ જે મેં એક જોજો એમાં પણ સ્ટડી કરવા જેવો છે, જે શિક્ષક ખોટું બાનું પાડતો છે એને કદાચ એની પણ જયેશભાઈ, ચિંતા એક હશે. નોર્મલ વાત કહું. તંત્રની બીજી એક બહુ મોટી પેલી શું કહેવાય કે એની નફટા એ છે હમ, કે જે શિક્ષક અવાજ ઉઠાવે ને હમ, એના ઉપર તવાઈ લાવે, બીજી રીતે લાવે. ધારો કે મેં અવાજ ઉઠાવ્યો છે ને, હમ, તો અવળે કશું નહીં કરે. હમ, 2-4 મહિના પછી એવું કંઈક લફડું ગાલશે ને હમ. તો મને દોડતો કરશે. અરે સાહેબ, તે વખતે ફરી લાઈવ કરજો, ફરી બધાને કહેજો, આખા રાજ્યના બધા જ જાગૃતો ઝીણી- બધા જ તમારી સાથે છે, ઝીણી સાહેબ. ઝીણી ભૂલો કાઢીને આપણને હેરેસમેન્ટ ના, કરવાનો ના, ના. પ્રયાસ કરે. હા, એ પ્રયાસ થાય તો કહેજો. અને એ ફરી થશે કહેજો. ને તો એ વખતે તો પછી ભૂલ જ પડશે મોટી. બિલકુલ. કરવું હોય તો કરી લેજો. એક સાચા હા, શિક્ષક પછી આખા સાથે ગુજરાતનું થશે, મારું એક એટલું નહીં સાચા થાય. શિક્ષક સાથે આજે તમારે ખડી નહીં ઉભા રહો. કરવાની મને આજે- પહેલી વાત તો ખડી નહીં કરવાની, બિલકુલ, બીજું બિલકુલ. તમારું અપમાન નહીં કરવાનું. હું તો ત્યાં સુધી કહું છું કે આજે એક સાચા શિક્ષક સાથે તમે નહીં ઉભા રહો તો આવનારા સમયમાં એવી અરાજકતા આવશે કે જેનો તમને કોઈ અંદાજ નથી. અરે અધિકારીઓ જે દૂર દૂરથી આવે છે ને હમ. એવી શાળાઓમાં જાય છે કે જો વાહવાહી બટોરવાની હોય એમને. ઉપલા અધિકારીની અરે વાત કરું. પત્રકારો પણ એવી એવી મસ્ત સરસ સારી ડેવલપ સારી. સ્કૂલમાં જાય, એવી અંતરિયાળ વિસ્તારની સ્કૂલમાં અંતરિયાળ જતા વિસ્તાર કોઈને પડી નથી. જ્યાં કામ કરે છે એવા શિક્ષક સ્ટોરી કરો. નથી. બિલકુલ. હું ઘણી વાર કહું છું કે ભાઈ આ ગામડાનો માણસ છે, એકલો બિચારો મહેનત કરે છે. અરે હું તો એમ કહું છું કે કોઈ પાયાનો શિક્ષક હોય ને એને વેલ્યુ વધારે કરો. 1 થી 4 ભણાવનાર નહીં, અમારા જેવા 6 થી 8 ની નહીં. પાયો પેલા લોકો મજબૂત કરે. સાહેબ, હું સન્માન તો- કરવું તે એમનું કરવું હું જોઈએ. તો કહું છું કે બેસ્ટ ટીચર ને એવોર્ડ એમને આલવો જોઈએ. કોઈ પણ પેલા શિક્ષક ધોરણના શિક્ષક ના લો. કોઈ પણ શિક્ષક જે મહેનત કરી રહ્યો છે તારે- એ એવું માને છે કે મારી આ તો ફરજ છે. કાયદેસર ફરજ છે. કોઈ દિવસ ક્યાંય એને એવોર્ડ ની કોઈ ચિંતા નથી, કશું નથી. મેં ઘણા શિક્ષક જોયા છે જેને એ હું તો કહું ઘણી વાર એવું થાય છે ને, હું પણ ટીકા કરું છું એવોર્ડ વાળાને, પણ કમસે કમ એવોર્ડ ની લાય મેં એ લોકો કામ તો કરે છે. બિલકુલ દેખાડો તો કરે છે. એનો જોઈને બીજા 10 કરશે કામ. એક સ્પર્ધાનું એ અલગ સ્પર્ધા એ અલગ વસ્તુ છે. અલગ વસ્તુ છે. તો પણ એવું છે એમ. આટલી કામગીરીની આ કામગીરીના બોજામાં એક BLO તરીકે જેણે પણ કામગીરી, હું તો કહું અરે છું, દિનેશભાઈ, એને બોલો, rotation સાંભળો system- સાંભળો, હા. આ લોકો આપણને BLO કહે છે, બ્લોક લેવલ ઓફિસર અથવા તો બૂથ લેવલ ઓફિસર. હમ, સમજ્યા? હમ. લોકોને ખબર નહીં કે આપણે કયા હોદ્દા. ઓફિસર શબ્દ જેના પર લાગતો હોય એના ઉપર કોઈ પણ પ્રકારની તવાઈ ના હોવી જોઈએ. તમે ઓફિસર શબ્દ હટાવો પેલા તો. નથી જોઈતો અમારો BLO શબ્દ. બિલકુલ પહેલા ઓફિસર શબ્દ હટાવી દો, કેમ કે ઓફિસર ઉપર મોટો ઓફિસર આવીને તવાઈ કરે. એ યોગ્ય નથી. એ યોગ્ય નથી. તો ખૂબ વસ્તુ આ છે. ખૂબ ચર્ચા કરી, સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને છતાં પણ હું કહું છું કે મારાથી કઈ બોલાયું હોય તો હું દિલગીર છું. બરોબર, માફી માંગવા મારા બાપનું કઈ નિખાલસ જવાનું અવાજ છે, નથી. નિખાલસ અવાજ છે. એ બેનને પણ હું તો કહું છું કે તમે પણ શાંતિથી નોકરી કરજો. સ્ટ્રેસમાં ના જીવતા, નહીં તો તમને હેલ્થ બગડશે તો મને દુઃખ થશે. બરોબર, કોઈનું ના બગડવું હા, જોઈએ, હું તો કહું એના ઉપર એક્શન ના લેવાયું જોઈએ. મારા પર શું કરવા લેવું, એના પર ના લેવાય જોઈએ. એ પણ કર્મચારી છે ભાઈ. તો બરોબર. આટલો હકારાત્મક વિચારોથી વિનુભાઈ આપણી સાથે ચર્ચા કરી. એમની સમસ્યાઓ એમની નથી, સાર્વજનિક રૂપે બધાની આપણે વાત સમસ્યા કરીએ. છે, આપણા બધાની સમસ્યા છે, દેશની વાત છે, દેશની કામગીરીની વાત છે. તો આપણે બધા એમની સાથે હોવું જોઈએ. કર્મચારીઓની સાથે તમે એવું કર્મચારીનું કામ છે એમ ના માનશો.
આ કામગીરી રાષ્ટ્રની છે. સૌની છે, આપણે એટલે બધાની આપણે છે. બધા એમની સાથે હોવું જોઈએ. એટલે કોઈ પણ કામગીરી આપણે બધાની જ ગણાય તો જ દેશ આગળ વધે ને. તો જ આ દેશમાં આપણે બધા એકબીજાના કોઈ પણ રીતે તમે જોડાયેલા છે. કોઈ પણ વિચારધારાના વ્યક્તિ હોવ, હમ. પહેલા તમે માણસ છો બિલકુલ. અને માણસથી દેશ આગળ વધે છે. બિલકુલ. તો ખૂબ ખૂબ આભાર મિત્રો, ખૂબ સરસ ચર્ચા થઈ. રાજ્યભરના તમામ શિક્ષકોને એક અપીલ કરીશું કે અમારી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ છે એને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો. અવાજ પહોંચવો જોઈએ, કેમ કે ઘણા બધા લોકો જે છે જે અવાજ દબાવવાનું કામ પણ કરતા હોય, અવાજ દબાઈ જાય એવું ષડયંત્ર પણ કરતા હોય છે. તો એની સામે આ અમારો એક નાનકડો પ્રયત્ન છે કે એ અવાજ બુલંદ થાય. તો એને ટેકો જરૂર આપજો, શેર કરજો, વિડીયોને ખૂબ શેર કરજો. તમામ શિક્ષકોની સાથે છીએ, રાજ્યની સાથે છીએ, દેશની સાથે. બધાની સાથે જ છીએ આપણે કોઈની અગેન્સ્ટમાં જ નથી પહેલી વાત તો. બિલકુલ. ધન્યવાદ મિત્રો.